દાહોદ જિલ્લામાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે। સિંગવડ તાલુકાના બારેલા ગામમાં એક જ પરિવારના 5 ભાઈઓના મકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી, જેના કારણે ભારે હાહાકાર મચ્યો હતો। મોડી રાત્રે અચાનક લાગેલી આગે લાઇનમાં આવેલા તમામ 5 મકાનોને પોતાની ચપેટમાં લીધા હતા। આગ લાગે તે સાથે જ પરિવારજનો સતર્ક થઈ બહાર નીકળી શક્યા હોવાથી મોટી જાનહાનિ થતા બચી હતી। જો કે આગ એટલી ભયાનક હતી કે મેદાનમાં બાંધેલી 4 બકરીઓ આગમાં જીવતી બળીને મોતને ભેટી હતી। મકાનોમાં રહેલી ઘરવખરી, કપડાં, અનાજ અને ઇલેક્ટ્રોનિક સામાન સહિત બધું જ બળીને ખાખ થઈ ગયું છે। તો ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। આગનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આગની ઘટનાએ સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે। જો કે સદનસીબે કોઈ વ્યક્તિનું નુકસાન ન થતાં ગ્રામજનો તેમજ પરિવારજનો રાહતનો શ્વાસ લેવા જોવા મળ્યા છે।